ફરીથી આપનું એકવાર પીડબ્લ્યુ ગુજરાતી ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. હું છું યશ પટેલ અને આજે આપણે ચર્ચા કરવાના છીએ જે આપણું 8મા નંબરનું ચેપ્ટર છે માનવ સ્વાસ્થ્ય અને રોગો, કે જે નીટની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી ચેપ્ટર ગણી શકાય. એના આપણે 100 MCQ સોલ્યુશન અહીંયા કરવાના છીએ. તો શરૂઆત કરીએ આપણે માનવ સ્વાસ્થ્ય અને રોગોના 100 MCQ સોલ્યુશનની. મિત્રો, નીટની એક્ઝામ નજીક આવતી જાય છે તો આ જે લેક્ચર છે તમારા માટે એક અગત્યના સાબિત થશે. તો આપણે શરૂઆત કરીએ પહેલા નંબરના MCQ તરફ આગળ વધીએ. તો અહીંયા પહેલો MCQ આપણને આપેલો છે કે મુક્ત અવસ્થામાં વાયરસ કઈ પરિસ્થિતિમાં જીવે છે. હવે આપણે ભણતા આવ્યા છીએ 9મા 10મા ધોરણથી એવું ભણતા આવ્યા છીએ કે જ્યારે વાયરસ મુક્ત અવસ્થામાં હોય એટલે કે જ્યારે મુક્ત વાતાવરણની અંદર ફરતો હોય ત્યારે નિર્જીવ સ્વરૂપે હોય છે. જ્યારે કોઈ યજમાનની અંદર જાય છે, કોઈ સજીવ પર્યાવરણની અંદર જાય છે ત્યારે સજીવ સ્વરૂપે હોય છે. એટલા માટે આપણે હંમેશા એવું કહેતા કે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી કહી શકાય. તો અહીંયા મુક્ત અવસ્થા એવો શબ્દ વાપર્યો છે તો આપણે કહી શકીએ કે વાયરસ એ નિર્જીવ અવસ્થામાં હોય એટલે કે નિષ્ક્રિય અવસ્થામાં હશે. તો અહીંયા આપણે લખી શકીએ નિર્જીવ એટલે કે નિષ્ક્રિય અવસ્થામાં. ક્લિયર? બીજા MCQ પર આપણે આગળ વધીએ તો મનુષ્યમાં સામાન્ય રીતે જોવા મળતો ફૂગથી થતો રોગ કયો છે. હવે આપણે ફૂગથી થતા રોગ અલગ અલગ ભણી ગયા હતા, બરાબર? તો આમાંથી જોઈએ કયો રોગ છે. કોલેરા? ના ભાઈ, કોલેરા તો નહીં આવે. ટાઇફોઇડ પણ નહીં આવે. પ્લેગ પણ ના આવે. એક રિંગ કૃમિ અહીંયા આવી શકે છે, રિંગ વર્મ, બરાબર? જેમ કે દાદર ખસ ખરજવું છે. જ્યારે દાદર થાય છે ત્યારે એટલા ભાગમાં એક ગોળ આપણે જોઈ શકીએ છીએ ત્યાં રચના, એને રિંગ કૃમિ કહી શકાય. તો રિંગ વર્મ અહીંયા આપણે કહી શકીએ છીએ આને. ક્લિયર? ઓકે, ચલો ત્યાર પછી આગળ વધીએ આપણે આગળના ક્વેશ્ચન તરફ. સાલ્મોનેલા ખાલી જગ્યા સાથે સંબંધિત છે. હવે આપણે જાણીએ છીએ કે સાલ્મોનેલા ટાઇફી નામના જે બેક્ટેરિયા હતા એના કારણે ટાઇફોઇડ નામનો રોગ થતો હતો. તો સાલ્મોનેલા કોની સાથે સંબંધ ધરાવશે? તો એ ટાઇફોઇડ સાથે સંબંધ ધરાવે છે. તો અહીંયા આપણે લખી શકીએ ટાઇફોઇડ. ક્લિયર? ઓકે, હવે આગળ વાત કરીએ આપણે. તો નીચેના પૈકી કઈ જોડ વાયરલ રોગો દર્શાવે છે? વાયરલ રોગ એટલે કે વાયરસ દ્વારા થતા હોય એવા રોગો અહીંયા આપણે જ્યારે નજર કરતા હોઈએ તો આપણને ખબર પડી જાય. દાદર એઇડ્સ, દાદર તો આપણને ખ્યાલ છે ફૂગથી થતો રોગ છે. જ્યારે ઝાડા અને શરદી એ પણ એની અંદર પણ પ્રજીવ આવી જશે. શરદી અને એઇડ્સ, હા આપણે જાણીએ છીએ શરદી એ રીનો વાયરસથી થાય, જ્યારે જે એઇડ્સ છે HIV વાયરસથી થાય. તો અહીંયા આપણે લખી શકીએ શરદી અને એઇડ્સ. અહીંયા ટાઇફોઇડ તો આવે નહીં, એ પણ બેક્ટેરિયા દ્વારા થાય છે. ક્લિયર? આગળ વાત કરીએ આપણે. કોકા આલ્કેલોઇડ અથવા કોકેન અથવા ઇરિથ્રોઝાઇલમ કોકા વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. આ વનસ્પતિનું મૂળ વતન કયું? આપણી બેઠી NCERT નો પ્રશ્ન અહીંયા આવ્યો છે. તો એનું મૂળ વતન થાય દક્ષિણ અમેરિકા. આનું મૂળ વતન કયું થશે? દક્ષિણ અમેરિકા. ઘણીવાર લોકો દક્ષિણ આફ્રિકા પણ લખતા હોય છે, તો યાદ રાખવું અહીંયા એનું મૂળ વતન છે દક્ષિણ અમેરિકા, કે જ્યાંથી આ ઇરિથ્રોઝાઇલમ કોકા નામની વનસ્પતિ મળી આવી છે. ક્લિયર? ઓકે, આગળ વાત કરીએ હવે. તો હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી કયા રોગ માટે જવાબદાર છે? એકદમ સહેલો પ્રશ્ન. હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી માટે આપણે ભણી ગયા હતા એનો રોગકારક જે છે એ એનો મુખ્ય રોગ છે ન્યુમોનિયા. અને આ ન્યુમોનિયાના કારણે એટલે કે આ રોગકારકના કારણે ન્યુમોનિયા થાય છે, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી. બરાબર? તો એ પણ યાદ રાખવાનું છે. એનું બીજું નામ શું થાય એ અંદર તમે કમેન્ટની અંદર જણાવજો કે ન્યુમોનિયા કોના કારણે થાય, એનું બીજું નામ જે છે તો યાદ રાખવાનું ન્યુમોનિયાના કારણે. બરાબર? અફીણ શાનું વ્યુત્પન્ન છે? હવે આપણે જાણીએ છીએ જે અફીણ છે આ પણ આપણી બુકમાં આપેલું છે. એમાં જે અફીણ હતું એ અફીણ કોનું વ્યુત્પન્ન હતું? તો મોર્ફિન. અંદર બેઠી બેઠી લાઈન લખેલી છે અફીણ શાનું વ્યુત્પન્ન છે? તો એ મોર્ફિનનું વ્યુત્પન્ન છે. તો અહીંયા યાદ રાખવું અફીણ શાનું વ્યુત્પન્ન છે? તો મોર્ફિનનું વ્યુત્પન્ન છે. ક્લિયર છે અહીંયા? ઓકે, આગળ જોઈએ. પેનિસિલિન બેક્ટેરિયાનો નાશ કરે છે, કારણ કે અહીંયા યાદ રાખવું ખાસ પેનિસિલિન એક જાતની એન્ટીબાયોટિક છે અને એ પેનિસિલિન કઈ રીતે બેક્ટેરિયાનો નાશ કરતી હોય? તો જે બેક્ટેરિયાની કોષ દિવાલ છે એ કોષ દિવાલનું નિર્માણ થવા દેતી નથી. અને કોષ દિવાલનું નિર્માણ ના થાય તો બેક્ટેરિયા રક્ષણ કેવી રીતે મેળવી શકે? તો યાદ રાખવાનું અહીંયા કે જે પેનિસિલિન છે બેક્ટેરિયાના કોષ દિવાલના નિર્માણને અટકાવે છે અથવા અવરોધે છે. તો તે કોષ દિવાલના નિર્માણને અટકાવે છે. આ રીતે પેનિસિલિન એ બેક્ટેરિયાને નાશ કરે છે. આગળ, ત્વચા અને શ્લેષ્મનું આવરણ ખાલી જગ્યા પ્રકાર જન્મજાત પ્રતિકારકતાને અવરોધે છે. હવે યાદ કરો અલગ અલગ અંતરાયો આપણે ભણ્યા હતા, અલગ અલગ અવરોધો વિશે વાત કરી હતી. એમાં ત્વચા અને જે શ્લેષ્મનું આવરણ છે કયા અંતરાયની અંદર આવતું હતું? તો એ ભૌતિક અંતરાયની અંદર આવતું હતું. કયા અંતરાયની અંદર આવતું હતું? ભૌતિક અંતરાય. તો અહીંયા ભૌતિક અંતરાય આપેલો છે આપણને. ક્લિયર છે?
ઓકે, હવે આગળ ભણીએ આપણે. નીચેના પૈકી કેન્સરના નિદાન માટેની પદ્ધતિ. હવે આપણે જ્યારે કેન્સર વિશે ટોપિક ભણ્યા હતા તો એમાં આપણે એનું નિદાન વિશે માહિતી મેળવી હતી. કેન્સરનું નિદાન, એનું ડાયગ્નોસિસ કઈ રીતે થઈ શકે છે. તો કેન્સરના નિદાન માટે ચલો રેડિયોગ્રાફી આવતું હતું. હા, એમાં આપણે રેડિયો કિરણોનો ઉપયોગ કરતા હતા. બીજું સીટી કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી પણ આવતું હતું, બરાબર, એનો પણ ઉપયોગ કરતા. ત્યાર પછી બાયોપ્સી, મેં તમને કીધું હતું કે પેશીનો એક ટુકડો લઈ અને હિસ્ટોપેથોલોજીકલ લેબની અંદર એનું નિરીક્ષણ કરવામાં આવે. તો 3 દ્વારા આપણે કેન્સરનું નિદાન કરી શકીએ. તો અહીંયા ઓપ્શન શું આવી શકે? ઉપરોક્ત બધા જ. ક્લિયર? હવે આગળ વાત કરીએ. નિકોટિન. હવે આપણે નિકોટિન વિશે જાણીએ છીએ, ઘણી બધી માહિતી મેળવેલી છે કે જે નિકોટિન છે તમાકુની અંદર રહેલું એક પ્રકારનું આલ્કેલોઇડ છે. હવે નિકોટિનનું કામ શું છે? અહીંયા અલગ અલગ આપે છે. એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજિત કરે. હા, નિકોટિન છે એ એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજિત કરે છે. ત્યારબાદ આલ્કેલોઇડ પણ છે, મેં હમણાં કીધું એક પ્રકારનું આલ્કેલોઇડ છે. અને ક્યાં રહેલું હોય? તમાકુમાં પણ રહેલું હોય. બધા જ વિકલ્પો અહીંયા સાચા છે નિકોટિન માટે. તો ઉપરોક્ત બધા આવશે આની અંદર. ક્લિયર? ચલો આગળ જોઈએ. હવે એચઆઈવીમાં પ્રોટીનનું આવરણ અને જનીન દ્રવ્ય કેવા પ્રકારનું હોય? હવે આપણને ખ્યાલ છે આરએનએ પ્રકારનું હતું, પછી ડીએનએમાં રૂપાંતર. આરએનએ પણ કેવું આરએનએ? સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ હતું. એક શૃંખલામય આરએનએ હશે. તો યાદ રાખવાનું, સિંગલ સ્ટ્રેન્ડ એટલે કે એક શૃંખલામય આરએનએ. ક્લિયર? ઓકે, આગળ. પ્લાઝ્મોડિયમ સૌથી વધુ જીવલેણ છે. યાદ કરો, 3 પ્રકારના પ્લાઝ્મોડિયમ હતા, બરાબર, વાઇવેક્સ, ફાલ્સીપેરમ અને મલેરી. આવા જે અલગ અલગ હતા એમાં સૌથી ઘાતક કયું હતું? તો સૌથી ઘાતકની અંદર પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ આવશે. સૌથી ઘાતકમાં કયું આવશે? પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. તો જવાબ આની અંદર આવશે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, જેને પી ફાલ્સીપેરમ એવું પણ આપણે કહેતા હતા. ક્લિયર? ચલો આગળ વધીએ આપણે. એચઆઈવી કોને અસર કરે છે? તો ખાસ આપણને ધ્યાનમાં હતું કે એચઆઈવી એ ટી લસિકા કોષોને અસર કરતા હતા. ટી લસિકા કોષો એન્ટીબોડી બનાવવામાં મદદ કરતા હતા. પણ જ્યારે ટી લસિકા કોષોને અસર કરતું હતું એના કારણે એન્ટીબોડીનું નિર્માણ ઘટી જતું, જેના કારણે સમગ્ર જે આપણું રોગ પ્રતિકારક તંત્ર છે એના ઉપર અસર વર્તાતી હતી. તો એચઆઈવી છે એ ટી લસિકા કોષો, ટી મદદ કરતા કોષો, ટી હેલ્પિંગ સેલ, એને અસર કરે છે. ક્લિયર? આગળ. શ્લેષ્મ ક્યાં આવેલું છે? હવે શ્લેષ્મમાં આપણે જાણીએ છીએ અલગ અલગ માર્ગોમાં હોય. ચલો, શ્વસન માર્ગમાં હોય. તો હા, આપણા શ્વસન માર્ગની અંદર, નાકની અંદર પણ શ્લેષ્મ હોય. મૂત્રજનન માર્ગની અંદર પણ શ્લેષ્મ હોય, બરાબર. જીઆઈટી નો મતલબ અહીંયા થાય જઠરાંત્રિય માર્ગ. અહીંયા આપણે લખી શકીએ જઠરાંત્રિય માર્ગ. બરાબર. આ જઠરાંત્રિય માર્ગમાં પણ શ્લેષ્મ હોય. તમે ભણી ગયા છો કે આપણા જઠરમાં મંદ HCl, પેપ્સિનોજન અને શ્લેષ્મ આવેલું હોય. તો બધી જ જગ્યાએ શ્લેષ્મ આવેલું હોય. ક્લિયર? ત્યારબાદ આગળ વધીએ કે એલર્જી સાથે સંકળાયેલ છે. એલર્જી સાથે કઈ એન્ટીબોડી સંકળાયેલ છે? આપણે જાણતા હતા કે IgE, ઇમ્યુનોગ્લોબિન E નામની એન્ટીબોડી છે એ એલર્જી સાથે સંકળાયેલી છે. તો અહીંયા કયો જવાબ આવશે? IgE એન્ટીબોડી. બરાબર, આ તો આપેલું છે આપણી બુકમાં, બેઠી લાઈન છે. આગળ. શીતળા રોગની રસીની શોધ કોણે કર્યા? તમે ભણતા આવ્યા છો 6ઠા 7મા ધોરણથી કે જે શીતળાની રસીના શોધક હતા એડવર્ડ જેનર. બરાબર. તો યાદ કરો, પાશ્વર જે હતા, લુઈ પાશ્વરે કઈ રસીની શોધ કરી હતી? કમેન્ટ બોક્સની અંદર તમારે જણાવવાની છે કે લુઈ પાશ્વરે આ રસીની શોધ કરી હતી. તો અહીંયા યાદ રાખવાનું, એડવર્ડ જેનરે રસીની શોધ કરી શીતળાની. હવે આગળ વાત કરીએ તો વિકિરણ દ્વારા સામાન્ય કોષો કરતા કેન્સરગ્રસ્ત કોષો વધુ સહેલાઈથી નાશ પામે છે, કારણ કે હવે અહીંયા યાદ રાખજો કે સામાન્ય કોષોમાં વિભાજન ક્ષમતા એકદમ નોર્મલ હોય, સામાન્ય હોય, પણ જે કેન્સરગ્રસ્ત કોષો એમાં વિભાજન ક્ષમતા ખૂબ જ વધારે હોય, ખૂબ જ ઝડપી હોય છે. તો જે કેન્સરગ્રસ્ત કોષો છે એ કેન્સરગ્રસ્ત કોષો વધુ સહેલાઈથી નાશ પામેનું કારણ કે ઝડપી વિભાજન પામે છે. એટલે વિકિરણ દ્વારા ઝડપથી નાશ પામી જશે. આગળ. કેનાબિસ સેટાઇવા શાનું ઉત્પાદન કરે છે? કેનાબિસ સેટાઇવમાંથી 3 નું ઉત્પાદન થાય. કયા 3? ભાંગ, ગાંજો અને ચરસ. આ બધાનું ઉત્પાદન કેનાબિસ સેટાઇવામાંથી થતું હોય છે. તો ઉપરોક્ત બધા જ આની અંદર જવાબ આવશે. આગળ. એન્ટામીબા હિસ્ટોલાઇટિકા અથવા એમિબિયોસિસ માટે કયું વિધાન સત્ય નથી? અહીંયા આપણને કીધું કયું વિધાન સત્ય નથી એટલે કે ખોટું છે એમ કહેવા માંગે છે. તે નાના આંતરડાના પરોપજીવી છે. યાદ કરો, નાના આંતરડાના પરોપજીવી હતા નહીં. નાના આંતરડાના નથી એ પરોપજીવી. તો પહેલું જ અહીંયા ખોટું લાગે છે. ચલો, નાના આંતરડાના નથી એ. બરાબર. ચલો, ઝાડા માટે જવાબદાર. હા, એ વસ્તુ સાચી, ઝાડા થાય છે એના કારણે.
ગરમાખી દ્વારા વહન થાય એનું, હા સાચી. કબજિયાત થાય, ઉદરમાં દુખાવો, અવરોધ જેવા લક્ષણો પણ થાય. તો એનો મતલબ એક જ ખોટું છે. તો એક ખોટું એવો ઓપ્શન અહીંયા આપ્યો છે આપણને એ, કે નાના આંતરડાના પરોપજીવી નથી એ રહ્યા. બરાબર. તો આગળ વાત કરીએ. પ્લાઝ્મોડિયમના જીવનચક્રમાં લિંગી તબક્કો ખાલી જગ્યામાં જોવા મળે છે. તો લિંગી તબક્કો એ મચ્છરના આંતરડામાં જોવા મળતો હતો. ક્યાં જોવા મળતો હતો? મચ્છરના આંતરડામાં એ લિંગી તબક્કો જોવા મળે. બાકીની અવસ્થા તો એ મનુષ્યના શરીરમાં થતી હતી, પણ લિંગી તબક્કો ક્યાં થતો હતો? મચ્છરના આંતરડામાં. આપણે પેલું એક ચક્ર દોર્યું હતું, એની અંદર આપણે સમજણ મેળવી હતી, એમાં જોઈ લેજો, તમે ખ્યાલ આવી જશે. તો મચ્છરના આંતરડામાં. કેન્સર માટે જવાબદાર પરિબળને શું કહે છે? જે કેન્સર હોય એના માટે આપણે કાર્સિનોજન શબ્દ વાપરતા હતા. એટલે કેન્સરગ્રસ્ત અથવા કેન્સર કારક, બરાબર, એનું જે જનીન હતું એ કાર્સિનોજન પ્રકારનું જનીન હતું. ક્લિયર? ઓકે, આગળ. પ્લાઝ્મોડિયમ માનવ શરીરમાં કયા સ્વરૂપે પ્રવેશે છે? તો આપણે જાણીએ છીએ સ્પોરોઝોઇડ સ્વરૂપે. એકદમ સહેલો પ્રશ્ન, કે જે માનવ શરીરમાં સ્પોરોઝોઇડ સ્વરૂપે પ્રવેશતા હોય. હવે આગળ વાત કરીએ કે ચા, કોકો અને કોલ્ડ ડ્રિંક્સમાં કયું ઉત્તેજક દ્રવ્ય રહેલું હોય? આપણે જાણીએ છીએ કે ચાની અંદર કયા પ્રકારનું જે હશે અહીંયા જોવા મળે છે આપણને? ટેનિન પ્રકારનું જોવા મળે છે. કયા પ્રકારનું? ટેનિન પ્રકારનું ઉત્તેજક દ્રવ્ય એની અંદર રહેલું હોય છે. ક્લિયર? તો યાદ રાખજો, ચા, કોકો અને કોલ્ડ ડ્રિંક્સની અંદર. કેન્સરમાં ભાગ ભજવતા જનીનોને શું કહેવાય? તો કેન્સરમાં ભાગ ભજવતા જનીનોને ઓન્કોજીન્સ. યાદ કરો, વાયરલ ઓન્કોજીન્સ એવો એક શબ્દ વાપર્યો તો આપણે, તો અહીંયા ઓન્કોજીન્સ કહી શકાય એને, કેન્સરમાં ભાગ ભજવતા જનીનોને. ક્લિયર? કેન્સરનું નિદાન કોના આધારિત છે? ચલો, બાયોપ્સી આધારિત થાય? હા, થઈ શકે, કેમ નહીં. ચલો, પેશીના રોગકારક અભ્યાસવાળા, જેને બાયોપ્સી જ કહેવાય, એ પણ થઈ શકે. લોહીની તપાસ દ્વારા પણ થઈ શકે, જો લોહીનું કેન્સર હોય, લ્યુકેમિયા હોય તો. અને અસ્થિ મજ્જાની તપાસ દ્વારા પણ થઈ શકે, અસ્થિ મજ્જાના કેન્સર દ્વારા. તો આપેલ તમામ 1, 2, 3 અને 4 એવું કયો ઓપ્શન દેખાય છે અહીંયા? આ રહ્યો, ડી ઓપ્શન છે. ક્લિયર? ચલો આગળ. સાપ કરડે ત્યારે એન્ટીબોડીની સારવાર એ કોનું ઉદાહરણ છે? હવે જ્યારે સાપ કરડે છે ત્યારે આપણે ડોક્ટર પાસે જઈએ તો એ તૈયાર એન્ટીબોડી આપણને આપે છે, કે જે કૃત્રિમ રીતે તૈયાર કરેલી. તૈયાર એન્ટીબોડી આપવામાં આવે ને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય. જો આપણા શરીરમાં જાતે જ ઉત્પન્ન થતી હોય એન્ટીબોડી તો એને સક્રિય પ્રતિકારકતા કહેવાય, પરંતુ જ્યારે બહારથી આપવામાં આવે છે ત્યારે એને નિષ્ક્રિય પ્રતિકારકતા કહીએ છીએ. તો અહીંયા આપણે લખી શકીએ કે કૃત્રિમ ઉપાર્જિત સક્રિય તો કહેવાય નહીં, બહારથી આપવામાં આવે છે. કૃત્રિમ ઉપાર્જિત નિષ્ક્રિય, ચલો આ થાય છે નિષ્ક્રિય, અને ઉપાર્જિત કરવામાં આવેલી, જન્મજાત નથી. ક્લિયર? ચલો આગળ. એઇડ્સ કોના કારણે થાય છે? હવે આપણને ખ્યાલ છે HIV વાયરસના કારણે થાય. સહેલો પ્રશ્ન. આગળ. એન્ટીજન શું છે? હવે આપણે ખબર છે કે એન્ટીજન અને એન્ટીબોડી બંનેને એક વિરુદ્ધ કહી શકાય, 36નો આંકડો કહી શકાય. તો એન્ટીજન એ શું છે? તો એન્ટીબોડીના જે અહીંયા આપેલું છે આપણને કે એન્ટીબોડીના ઉત્પાદનને ઉત્તેજતું દ્રવ્ય. એન્ટીજનના કારણે જ એન્ટીબોડી ઉત્તેજિત થાય છે. એન્ટીજન આવશે તો એન્ટીબોડી બને છે આપણા શરીરમાં. તો અહીંયા લખી શકાય એન્ટીબોડીના ઉત્પાદનને ઉત્તેજતું દ્રવ્ય. આગળ. મોટાભાગના કેન્સરમાં કોની સંયુક્ત સારવાર આપવામાં આવે છે? હવે કોની સંયુક્ત સારવાર? ચલો, સર્જરી પણ કરવામાં આવે, શસ્ત્રક્રિયા પણ કરવામાં આવે કેન્સરની અંદર. રેડિયોથેરાપી, વિકિરણ સારવાર પણ આપવામાં આવે છે. આ બધું જ ભણી ગયા છીએ, એનસીઆરટીની બુકમાં આવેલું છે, આપણે 1 શોટ લેક્ચરની અંદર પણ ભણ્યા છીએ. અને કિમોથેરાપી પણ કરવામાં આવે, રસાયણો દ્વારા પણ સારવાર આપવામાં આવે. 3 એ 3ની સંયુક્ત સારવાર આપવામાં આવે, A, B અને C. ચલો, ડી ઓપ્શન થાય છે. આગળ. કોકેન શામાંથી મળે છે? હવે કોકેન આપણે જાણીએ છીએ એરિથ્રોઝાઇલમ કોકા નામની વનસ્પતિ, આગળ જ વાત કરી, જે દક્ષિણ અમેરિકાની અંદર હોય. તો એરિથ્રોઝાઇલમ કોકા, એમાંથી કોકેન મળે છે. ચલો, તમાકુ ધૂમ્રપાન કરવાથી સામાન્ય રીતે કયો રોગ થાય છે? ચલો, તમાકુ ધૂમ્રપાન કરીએ તો એના કારણે કયો રોગ થશે? તો અહીંયા એ જાણવું જરૂરી છે. ચલો, રુધિરનું કેન્સર? ના ભાઈ, તમાકુ દ્વારા રુધિરનું કેન્સર તો થાય નહીં. ફેફસાનું કેન્સર થાય, જેમ કે સિગરેટ પીવામાં આવે ને ધુમાડાથી ફેફસાનું કેન્સર થઈ શકે. તો અહીંયા યાદ રાખવાનું, ફેફસાનું કેન્સર. ક્લિયર? આગળ. તંદુરસ્તી કોને કહેવાય? તંદુરસ્તી શું છે? તો આપણે શરૂઆતમાં જ ભણ્યા હતા કે આપણું શારીરિક, માનસિક અને સામાજિક આ 3 સ્વાસ્થ્ય જો યોગ્ય રીતે જળવાઈ રહે ત્યારે એને તંદુરસ્ત વ્યક્તિ કહી શકાય. તો અહીંયા શારીરિક, માનસિક અને સામાજિક. ચલો, સંપૂર્ણ સ્વસ્થતા. આગળ જોઈએ. નીચેના પૈકી કયું પ્રતિકારકતા પૂરી પાડે નહીં? કે જે પ્રતિકારકતામાં ભાગ ભજવતું નથી. તો આપણે મગજ વિશે ક્યાંય ભણ્યા હતા? નહીં. આ બધા વિશે ભણ્યા હતા. પ્રાથમિક લસિકાંગો, દ્વિતીય લસિકાંગો. જો લસિકા ગાંઠ હતી, થાઇમસ હતું, બરોળ. પણ મગજ એવું છે કે જે પ્રતિકારકતા પૂરી પાડતું નથી. આગળ વાત. વાહક રોગ સંબંધિત યોગ્ય જોડ મેળવો.
ચલો ક્યુલેક્સ મચ્છર છે એ ક્યુલેક્સ મચ્છર યાદ રાખજો ફિલારિયાસિસ ના કારણે થાય. ક્યુલેક્સ મચ્છર છે એના કારણે શું થાય? ફિલારિયાસિસ. ચલો એનોફિલિસ મચ્છર તો આપણે જાણીએ છીએ માદા એનોફિલિસના કારણે શું થતું હતું? મેલેરિયા થાય, બરાબર, જે પ્લાઝ્મોડિયમ લઈને આવે છે. અને એડિસ મચ્છરના કારણે ડેન્ગ્યુ થાય. તો P2. ચલો એક આ છે. પછી Q3, Q1 છે, ઓકે આ Q3, ઓપ્શન બી સેટ થાય. આગળ જોઈએ, માનવીના શરીર પર નિકોટિનની શું અસર થાય છે? હવે હમણાં જ આગળ વાત કરી કે જે નિકોટિન છે એ નિકોટિન એડ્રિનલ ગ્રંથિને અસર કરે છે, એટલે કે એડ્રિનાલિન મુક્ત કરે છે ને તેથી હૃદયના ધબકારા અને રુધિરનું દબાણ વધે છે. તો નિકોટિનના કારણે કઈ અસર થશે? એડ્રિનાલિનને મુક્ત કરે છે અને તેથી હૃદયના ધબકારા અને રુધિરનું દબાણ વધતું જોવા મળે છે. ક્લિયર? ચલો આગળ, એડ્સનું કારણ શું છે? તો આપણે હમણાં જ કીધું કે એડ્સ જે છે એ ટી લસિકા કોષોની સંખ્યા ઘટાડશે, એના કારણે એડ્સ થાય છે. તો મદદ કરતા ટી કોષોની સંખ્યામાં ઘટાડો. આગળ, ઈજા દરમિયાન માસ્ટ કોષો શેનો સ્ત્રાવ કરે? તો યાદ કરો, હિસ્ટેમાઇન અને સેરોટોનિન એવા બંનેનો સ્ત્રાવ કરતા હતા. તો અહીંયા હિસ્ટેમાઇન આપેલું છે તો હિસ્ટેમાઇનનો સ્ત્રાવ થાય. ક્લિયર? ઓકે. આગળ જોઈએ, માનવીમાં ન્યુમોનિયા રોગમાં ફેફસાના વાયુકોષોને ચેપ લાગવાનું કારણ શું છે? તો હવે આપણે જાણીએ છીએ કે હિમોફિલિયા હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી દ્વારા પણ થતો હોય છે. તો એનું જે જ કારણ છે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી. બરાબર? આગળ, પ્રતિકારકતા શાના પર આધારિત છે? હવે પ્રતિકારકતા એ યાદ કરો સ્મૃતિ ઉપર આધારિત છે. મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું, એ ગાંડો માણસ સામે આવતો હોય, બરાબર, તો આપણે બીજી વાર એને યાદ રાખીશું. તો પ્રતિકારક તંત્રની સ્મૃતિના ગુણધર્મ પર આધારિત છે. એન્ટીબોડી એ શું છે? તો એન્ટીબોડી એન્ટીજન મેં હમણાં જ કીધું કે બંનેને 36નો આંકડો છે. તો એન્ટીજન જોઈએ, અહીંયા ક્યાં લખેલું છે? આ રહ્યું. એન્ટીજન સામે વિશિષ્ટ પ્રતિક્રિયા દર્શાવતો અણુ, કે જે એન્ટીજનને મારતો અણુ એટલે એન્ટીબોડી. બરાબર? તો અહીંયા આપણે લખી શકાય એન્ટીબોડી. ઓકે. ચલો, માતાના પ્રથમ દુગ્ધ સ્રાવ એટલે કે કોલોસ્ટ્રમમાં રહેલું કયું ઇમ્યુનોગ્લોબિન વિપુલ પ્રમાણમાં હોય છે? હવે આપણે જાણીએ છીએ કે માતાનું જે દૂધ હોય, જે શરૂઆતમાં પીળાશ પડતું દૂધ કોલોસ્ટ્રમ હોય, એની અંદર એક એન્ટીબોડી હોય જે બાળકને રોગ પ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે. એ છે IgA, ઇમ્યુનોગ્લોબિન એ એન્ટીબોડી છે. તો અહીંયા આપણે લખી શકીએ IgA એન્ટીબોડી. ક્લિયર? ચલો આગળ વાત કરીએ આપણે કે ધૂમ્રપાન સંબંધિત રોગ કયા નથી કે જે ધૂમ્રપાન કરવાથી થાય છે? તો જોઈએ અહીંયા ફેફસાનું કેન્સર, હા ભાઈ થાય, ધૂમ્રપાન સંબંધિત છે. આપણે નથી પૂછ્યું છે, જોજો ખાસ. બરાબર? ચાલો, એમ્ફીસેમા પણ થાય, એ પણ ફેફસાનો રોગ. જઠરમાં ચાંદા પડે, ગળાનું પણ કેન્સર થાય. બ્રોન્કાઇટિસ પણ ફેફસાનો રોગ. કોરોનરી હૃદય રોગ એ પણ થાય, હૃદય રોગ થાય છે. બરાબર? CAD કહેતા હતા, કોરોનરી આર્ટરી ડિઝીઝ. અને મૂત્રાશયનું કેન્સર પણ થાય. આ બધા જ રોગ ધૂમ્રપાન કરવાથી થાય, પણ આપણને નથી પૂછ્યું તો એક પણ નહીં. આ બધા જ છે ભાઈ. તો કયો નથી? તો આપણે બધા તો થાય છે, તો એક પણ નહીં આવશે. અહીંયા એક પણ નહીં, એટલે કે બધા સંબંધિત છે. ક્લિયર? આગળ, તમાકુ ખાલી જગ્યા છે. તમાકુ એટલે કે ધૂમ્રપાન પણ કરાય છે તમાકુ દ્વારા, ચાવવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? તમે અલગ અલગ વસ્તુઓ જોઈએ તમાકુમાંથી બનેલી, અને છીંકણી તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. તો ઉપરોક્ત બધા જ તરીકેનો ઉપયોગ થાય. ચલો આગળ જોઈએ. હવે રુધિરનું કેન્સર કયું છે? મેં હમણાં જ કીધું કે લ્યુકેમિયા જે છે રુધિરનું કેન્સર કહી શકાય. લ્યુકેમિયા જેમાં રુધિરનું કેન્સર થતું હોય છે. આગળ, નીચેના પૈકી કયું તમાકુના વ્યસન સાથે સંકળાયેલ છે કે જેના કારણે તમાકુના વ્યસનથી થતો હોય? હમણાં જ કીધું ધૂમ્રપાન કરવાથી જઠર અને આંતરડામાં ચાંદા પડે, એમ્ફીસેમા પણ થાય, બ્રોન્કાઇટિસ પણ થાય, એટલે કે ઉપરોક્ત બધા જ આવશે આની અંદર. ક્લિયર? આગળ, કોણે એવું વિધાન કહ્યું છે કે તંદુરસ્તી એ મન અને શરીરની એક અવસ્થા છે કે જેમાં કેટલીક પ્રકૃતિઓનું સંતુલન હોય? યાદ કરો, પ્રસ્તાવનાની અંદર ભણી ગયા હતા. હિપ્પોક્રેટ્સ અને બીજા ઔષધો વિશેની ભારતીય આયુર્વેદિક પદ્ધતિ, આ બંને આવું કહેતા હતા. તો જવાબ આવશે A અને B બંને. આ પ્રસ્તાવના છે. ક્લિયર? આગળ, યકૃત સિરોસિસ માટે કયું પરિબળ? તો દારૂનું સેવન કરવું. આપણે છેલ્લે ભણ્યા હતા, જે છેલ્લા ટોપિકો આવ્યા હતા એની અંદર, કે દારૂનું સેવન કરવાથી યકૃત સિરોસિસ નામનો રોગ થઈ શકે છે. ક્લિયર? આગળ, LSD શામાંથી મેળવવામાં આવે છે? હવે LSD જે છે ક્લેવિસેપ્સ પુરપુરિયા વનસ્પતિમાંથી મેળવવામાં આવતું હોય છે. તો યાદ રાખજો, ક્લેવિસેપ્સની અંદરથી. બરાબર? આગળ, તરુણાવસ્થા દરમિયાન આલ્કોહોલ અને ડ્રગ્સના અટકાવ અને નિયંત્રણ માટે ઉપયોગી સૂચનો કયા છે? તો ભાઈ આ અટકાવવું હોય, ડ્રગ્સ પીતા અટકાવવા હોય, નશાકારક પદાર્થોના ઉપયોગ કરતા અટકાવવા હોય, તો કયા કયા સૂચનો કરી શકાય? વડીલોના વધારે દબાણ અવગણો. બરાબર? વધારે પડતું ભાઈ એટલું બધું મગજ ઉપર સ્ટ્રેસ લેવાની કોઈ જરૂર નથી. કોઈ બોલી ગયું હોય ત્યારે આપણને. વ્યવસાયિક અને આરોગ્ય સંબંધી મદદ માંગવી, હા પણ જરૂરી છે કે તમે
એકદમ હેલ્થ રિલેટેડ સારા રહો, બરાબર, તમારો વ્યવસાય સારો રહે એના માટે મદદ માગી શકો છો. ભંગજનક સંજ્ઞાઓ જુઓ, ભયજનક સંજ્ઞાઓ, બરાબર. તો ભયજનક સંજ્ઞાઓ એટલે જો તમને લાગતું હોય કે આના કારણે આપણને ભવિષ્યમાં નુકસાન થવાનું છે, હાલ તમે વ્યસન કરતા હોય તો એના કારણે તમારું શરીર બગડવાનું છે, તો એ સંજ્ઞાઓ જોવાની જરૂર છે અત્યારે જ સ્ટોપ કરવાનું છે આપણે. ત્યાર પછી શિક્ષણ અને સલાહ સૂચનો. હા, શિક્ષણ પણ લઈ શકાય, એના રિલેટેડ સૂચનો પણ લઈ શકાય. ત્યારબાદ માતા પિતા અને વડીલોની મદદ લો, બરાબર. આ બધા સૂચનો છે, તો જવાબ આવશે 1, 2, 3, 4 અને 5. એન્ટીબોડી કોના મહાઅણુઓ છે? તો મેં તમને કીધું હતું એન્ટીબોડી એટલે વન ટાઈપ ઓફ પ્રોટીન, પ્રોટીનના મહાઅણુ કહી શકાય, બરાબર. યાદ રાખજો, ખાસ આ એકવાર નીટમાં પૂછાયેલો છે. આગળ, તમાકુના ધુમાડામાં કયા તત્વો રહેલા હોય છે? તો મુખ્યત્વે નિકોટીન હોય ને કાર્બન મોનોક્સાઇડ હોય, યાદ રાખવું. તમાકુના ધુમાડામાં કયા હોય? નિકોટીન અને કાર્બન મોનોક્સાઇડ. તો એવું અહીંયા આપેલું છે, નિકોટીન અને કાર્બન મોનોક્સાઇડ. ચલો આગળ. સામાન્ય રીતે જેનો દુરુપયોગ થાય છે તેવા ડ્રગ્સ એટલે કે દવાઓ અફીણમાંથી, કેનાબિસમાંથી અને કોકામાંથી મળતા આલ્કલોઇડ છે, જે પૈકી મોટાભાગના અનુક્રમે ખાલી જગ્યામાંથી જ્યારે થોડા ખાલી જગ્યામાંથી મેળવવામાં આવે. આ એનસીઆરટીની લાઈન છે. મોટાભાગના એ સપુષ્પી વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે, જ્યારે થોડા ઘણા ફૂગમાંથી મેળવવામાં આવે છે. તો યાદ રાખવાનું, સપુષ્પી વનસ્પતિઓ અને ફૂગ. ઓકે, પહેલા મોટાભાગના સપુષ્પી વનસ્પતિ, પછી ફૂગ, ઓછા પ્રમાણમાં ફૂગમાંથી. આગળ, મુખમાંથી લાળનો સ્ત્રાવ અને આંખમાં આંસુ આવવા એ કયા પ્રકારનો જન્મજાત પ્રતિકારકતાનો અવરોધ છે? તો યાદ કરો, આ દેહ ધાર્મિક અંતરાયની અંદર આપણે ભણી ગયા હતા, બરાબર. મુખ ગુહામાંની લાળ અને આંખમાંથી આંસુ આવવા, તો આ દેહ ધાર્મિક અંતરાય કહી શકાય, ફિઝિયોલોજીકલ. ખાલી જગ્યા દ્વારા મેલેરિયા થાય તો આપણે જાણીએ છીએ પ્લાઝ્મોડિયમ દ્વારા મેલેરિયા થાય. કોના દ્વારા મેલેરિયા થાય? પ્લાઝ્મોડિયમ દ્વારા મેલેરિયા થાય. મચ્છર દ્વારા નહીં ભાઈ, મચ્છર તો વાહક છે, એક ટેક્સી છે, તો ખાલી પ્લાઝ્મોડિયમને લઈ જવાનું કાર્ય કરે, બાકી મેલેરિયા તો પ્લાઝ્મોડિયમ જ કરે છે. ચલો નેક્સ્ટ આગળ. પ્રાથમિક લસિકા અંગ કયું છે? આપણે અલગ અલગ ભણી ગયા હતા. પ્રાથમિકની અંદર આપણે ભણ્યા હતા થાઇમસ અને અસ્થિમજ્જા, એ પ્રાથમિક લસિકા અંગમાં આવશે. બીજા આપણે શેમાં દ્વિતીય લસિકા અંગો પણ ભણ્યા હતા. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? હવે આ વસ્તુ તમારે 12થમાં નથી આવી, પણ 10મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં આવી ગઈ હતી. જીનીવા ખાતે આવેલું હોય તો યાદ રાખવું WHO નું મુખ્ય મથક. આગળ, અફીણમાંથી મળતા ડ્રગ્સ આપણા CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને GIT એટલે જઠરાંતરીય માર્ગમાં આવેલા વિશિષ્ટ ગ્રાહી કેન્દ્રો સાથે જોડાય છે. હેરોઇનને સામાન્ય સ્મેક કહે છે, રાસાયણિક રીતે ખાલી જગ્યા છે. તો હેરોઇન એક પ્રકારનું રાસાયણિક રીતે ડાયએસિટાઇલ મોર્ફિન કહી શકાય, આપેલી છે બેઠે બેઠી એનસીઆરટીમાં લાઈન. તો ડાયએસિટાઇલ મોર્ફિન જે સફેદ ગંધવિહીન કડવું સ્ફટિકમય તત્વ છે, તે મોર્ફિનના ખાલી જગ્યા દ્વારા મેળવાય છે, તો એસિટાઇલેશનથી મેળવાય. તો ડાયએસિટાઇલ મોર્ફિન અને એસિટાઇલેશનથી મેળવાય, બરાબર. આપણે આપેલું છે અહીંયા. આગળ, તંદુરસ્ત વ્યક્તિ માટે અસંગત શું છે? કે તંદુરસ્ત જે વ્યક્તિ હોય એના માટે અસંગત અહીંયા શું લાગે છે? કે તંદુરસ્ત વ્યક્તિની અંદર શું ન હોઈ શકે આમાંથી? તો ચલો અહીંયા જોઈએ. વધુ કાર્યદક્ષતા હોય, હા એ વસ્તુ સાચી. હવે એ તો હોય, તંદુરસ્ત વ્યક્તિમાં કાર્યદક્ષતા સારી હોય, કામ કરવાની શક્તિ. ઊંચી ઉત્પાદકતા પણ હોય, એની પાસે પ્રોડક્ટિવિટી પણ વધારે હોય. લોકોનું લાંબુ આયુષ્ય, જે તંદુરસ્ત લોકો છે એનું લાંબુ આયુષ્ય પણ હોય. નવજાત અને માતાના મૃત્યુદરમાં વધારો ના ભાઈ, મૃત્યુદરમાં વધારો ના હોય, પછી ઘટાડો હોય, કારણ તંદુરસ્ત એટલે મૃત્યુદર ઘટે. તો જવાબ આ ચોથો આવશે, અસંગત આવ્યું છે, ફક્ત 4. ક્લિયર. આગળ, આર્થરાઇટિસ રોગમાં કયા ભાગમાં સોજો આવે છે? યાદ કરો, રુમેટોઇડ આર્થરાઇટિસ જેને સંધિવા તરીકે ઓળખીએ છીએ, તો એમાં સાંધાનો દુખાવો અથવા સાંધાનો સોજો કહી શકાય, રુમેટોઇડ આર્થરાઇટિસ. ચલો નેક્સ્ટ. શામાં એન્ટીહિસ્ટેમાઇન અસર કરતા છે? હવે એન્ટીહિસ્ટેમાઇન માટે આપણે એલર્જી શબ્દનો ઉપયોગ કરીશું, કારણ કે એલર્જીમાં જોઈ ગયા હતા કે એલર્જીની સારવારમાં એન્ટીહિસ્ટેમાઇન ઉપયોગ કરતા હતા, કેટલાક સ્ટીરોઇડનો ઉપયોગ કરતા હતા. ક્લિયર. આગળ, રસી એ શું છે? તો મેં તમને કીધું તું, રસીની અંદર નિષ્ક્રિય રોગકારકો જ ભરેલા હોય ને એ જ આપવામાં આવતા હોય આપણને. તો રસીની અંદર નિષ્ક્રિય રોગકારકો, નિષ્ક્રિય એન્ટીજન નહીં, સંપૂર્ણ નિષ્ક્રિય રોગકારકો, બરાબર. ઓકે. વિડાલ ટેસ્ટ. વિડાલ ટેસ્ટનું જ્યારે નામ પડે ત્યારે આપણે તરત જ મગજમાં ટાઇફોઇડ વિશે યાદ આવતું હોય છે, તો વિડાલ ટેસ્ટ એ ટાઇફોઇડ માટે છે. રોગ પ્રતિકારકતાની ખામી શાના લીધે ઉદ્ભવે છે? યાદ કરો, એક જ એવો રોગ છે કે જે રોગ પ્રતિકારકતાની ખામી ઉત્પન્ન કરે છે, જે ટી લસિકા કોષોને અસર કરે, જેના કારણે રોગ પ્રતિકારકતાની ખામી. કયો? એઇડ્સ, એટલે કે એઇડ્સનો વાયરસ, HIV વાયરસ. ક્લિયર. ચલો આગળ જોઈએ આપણે કે એન્ટીજન પર એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ કોની કોની વચ્ચે હોય? યાદ કરો, જ્યારે આપણે આ રીતે ભણ્યા હતા, આ રીતે વચ્ચે સાઇટ આપેલી હતી, જગ્યાઓ હતી. કોની વચ્ચે? એક ભારે શૃંખલા વચ્ચે, એક હલકી શૃંખલા વચ્ચે.
તો બે હલકી શૃંખલા છે ના બે ભારે શૃંખલા નહીં, એક ભારે અને એક હલકી શૃંખલા વચ્ચે. ક્લિયર? તો જવાબ સી. ચલો નેક્સ્ટ, તંદુરસ્તી પર કોણ અસર કરતા છે? હવે તંદુરસ્તી ઉપર કોણ કોણ અસર કરી શકે? ચલો જનીનિક રોગો અસર કરી શકે, હા, આના કારણે પણ તંદુરસ્તી થાય. ચેપ પણ અસર કરી શકે, હા. જીવન પદ્ધતિ પણ અસર કરી શકે, આપણી લાઈફસ્ટાઈલ કેવી છે એના ઉપરથી પણ આપણને રોગો થતા હોય છે. તો ઉપરોક્ત બધા જ અસર કરે છે. ક્લિયર? ચલો આગળ જોઈએ આપણે. ભારતમાં એડ્સની નોંધ ક્યારે થઈ? એ તો આપણને ખ્યાલ છે 1986, 1986માં એડ્સનો સૌ પ્રથમ કેસ નોંધાયો હતો. હવે ભારતમાં કયા રાજ્યની અંદર નોંધાયો હતો એ કમેન્ટ બોક્સની અંદર જણાવજો. બરાબર? તો 1986. ચલો નેક્સ્ટ આગળ વધીએ આપણે કે મેલેરિયા દરમિયાન ઠંડી અને તાવ માટે કયું વિષ જવાબદાર છે? આ પણ ભણી ગયા હતા આપણે. મેલેરિયા એટલે કે પ્લાઝ્મોડિયમનું જીવનચક્રની અંદર હિમોજોઇન નામનું વિષ, જેના કારણે 3 થી 4 દિવસ સુધી ઠંડી લાગીને તાવ આવતો. ચલો શરીરનો સૌ પ્રથમ રક્ષણાત્મક અવરોધ કયો છે? સૌ પ્રથમ આપણું રક્ષણ કરતો હોય એવો અવરોધ કયો હતો? આપણે અલગ અલગ અંતરાયો ભણ્યા હતા. એ અંતરાયોની અંદરથી આપણે નક્કી કરી શકીએ સૌ પ્રથમ અંતરાય અવરોધ કયો છે? ત્વચા અને શ્લેષ્મસ્તર. સૌથી પહેલા આપણું રક્ષણ ત્વચા કરે છે અહીંયા, તો ત્વચા અને શ્લેષ્મસ્તર એ સૌ પ્રથમ અંતરાય અવરોધ કહી શકાય. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. પ્લાઝ્મોડિયમનું અલિંગી જીવનચક્ર ખાલી જગ્યામાં પૂર્ણ થાય છે. અલિંગી જીવનચક્ર. હવે લિંગી ચક્રની વાત કરીએ તો માનવના આંતરડા, મચ્છરના આંતરડામાં હતું. અલિંગી જીવનચક્ર તો માનવ શરીરમાં પૂરું થતું હતું. ક્લિયર? ચલો નેક્સ્ટ. સાચા વાક્યો કયા છે? તો અહીંયા ખાસ ધ્યાન આપજો, સાચા વાક્યો કીધા છે. શારીરિક અને માનસિક તંદુરસ્તી પ્રાપ્ત કરવા યોગ કરવો જોઈએ. ચલો પહેલું તો સાચું છે. ઓકે. ચેપી રોગો ખૂબ જ સામાન્ય છે. આપણામાંથી બધાએ કોઈ એક કે બીજા સમયે તેનો અનુભવ કર્યો છે. સામાન્ય ભાઈ, ચેપી રોગો થતા જ હોય, કારણ કે વાયરલ છે એક જાતના, એટલે કે ચેપી છે એમ. એડ્સ ચેપી રોગ છે, વસ્તુ સાચી. ત્યારબાદ કેન્સર બિન ચેપી રોગ, એ પણ વસ્તુ સાચી. ત્યારબાદ તંદુરસ્ત વ્યક્તિ આર્થિક સમૃદ્ધિ લાવે છે. હા, જે તંદુરસ્ત હોય એના કારણે આર્થિક સમૃદ્ધિ આવી શકે. તો બધા સાચા, 1 2 3 4 અને 5. એવું વાક્ય કયું છે અહીંયા? આવી રહ્યું. ક્લિયર? ચલો આગળ જોઈએ. કોકેઇન કોના વહનમાં ખલેલ પહોંચાડે છે? તો ડોપામાઇન. કોના વહનમાં ખલેલ પહોંચાડશે? તો ડોપામાઇન છે એના વહનની અંદર ખલેલ પહોંચાડે છે. તો યાદ રાખજો ડોપામાઇન. આપણે બધું જ ટોપિક વાઇઝ ભણી ગયા છીએ અંદર. ચલો નેક્સ્ટ જોઈએ. કયા રોગકારકોનો ચેપ નાક અને શ્વસન માર્ગને લાગતો હોવા છતાં ફેફસાને લાગતો નથી? તો એક જ છે, શરદી. અને શરદી કોના કારણે થાય? તો રિનો વાયરસના કારણે થાય. તો ઓપ્શન એ આવશે એની અંદર. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ જોઈએ આગળ. ફિલારિયલ કૃમિમાં નર માદા કરતા લંબાઈમાં કેવા હોય? યાદ કરો. હવે 11મા ધોરણમાં પણ તમે ભણી ગયા સૂત્રકૃમિની અંદર જે નર હતા એ માદા કરતા લંબાઈમાં ટૂંકા હતા. બરાબર? સૂત્રકૃમિમાં નર માદા કરતા ટૂંકા હતા. જો ન ખબર હોય તો 11મા ધોરણની એનસીઈઆરટી ની અંદર 4થા નંબરનું ચેપ્ટર છે પ્રાણી સૃષ્ટિ, એની અંદર તમે જોઈ શકો છો, તો ટૂંકા હોય છે. ક્લિયર? તો હવે આગળ જોઈએ. રોગગ્રસ્ત સ્થિતિમાં ટાઇફોઇડના બેક્ટેરિયા કયા અંગમાં જોવા મળે છે? આપણે જાણીએ છીએ આંતરડામાં જોવા મળતા હતા ટાઇફોઇડના જે બેક્ટેરિયા હતા. ક્લિયર? ઓકે. આગળ. ન્યુમોનિયા સામાન્ય રીતે સૌથી વધુ ન્યુમોનિયા કોની અંદર નોંધાતો હોય? તો સૌથી વધુ એ વૃદ્ધમાં જોવા મળતો હોય ન્યુમોનિયા, કારણ કે ફેફસા એમના નબળા પડી ગયા હોય છે. તો વૃદ્ધાવસ્થામાં જોવા મળે. ક્યારે જોવા મળશે? વૃદ્ધાવસ્થાની અંદર જોવા મળતો હોય છે. ઓકે. આગળ. ન્યુમોનિયા રોગના કેટલા કિસ્સામાં શરીરના કયા ભાગો ભૂખરાથી વાદરંગમાં ફેરવાય? તો હોઠ અને આંગળીના નખ. કયા ભાગો? આ એનું તીવ્ર લક્ષણ હતું એનું. હોઠ અને આંગળીના નખ ભૂખરાથી વાદળી રંગમાં ફેરવાય. ચલો નેક્સ્ટ. હાથી પગો રોગથી બચવા આપણે શું કરવું જોઈએ? જે હાથી પગો રોગ હતો એ મચ્છરના કારણે ફેલાતો, તો મચ્છરનો નાશ કરીશું. શું કરીશું? પહેલું કામ મચ્છરનો નાશ. તો મચ્છરનો નાશ કરીશું. ઓકે, ડન. નેક્સ્ટ છે કયા રોગો એડિસ મચ્છરના કારણે ફેલાય છે? એડિસ મચ્છર. હવે યાદ કરો, એડિસ મચ્છરના કારણે ડેન્ગ્યુ તો ફેલાતો હતો, તો ચિકનગુનિયા પણ એડિસ મચ્છરના કારણે ફેલાય. તો ચિકનગુનિયા અને ડેન્ગ્યુ બંને એડિસ મચ્છરના કારણે ફેલાતા હોય છે. આગળ વાત કરીએ દર્દીના ગળફાથી ફેલાતો રોગ કયો? તો ન્યુમોનિયા. યાદ રાખજો, દર્દીના ગળફાથી ફેલાય છે, કે જેને ગળફા દ્વારા બીજી વ્યક્તિની અંદર ફેલાતો હોય છે. એકદમ સહેલા પ્રશ્નો છે બેટા. અહીંયા આગળ વિધાન એ મેલેરિયાના દર્દીને ઠંડી લાગીને તાવ આવે છે. વસ્તુ સાચી છે, વિધાન એ સાચું છે. અહીંયા પ્લાઝ્મોડિયમ પરોપજીવી દ્વારા રક્તકણ તૂટતા હિમોજોઇન ઝેરી દ્રવ્ય રુધિરમાં મુક્ત થાય છે, એટલા માટે તાવ આવે છે. હા, ખબર છે કે હિમોજોઇન મુક્ત થયું તો તાવ આવ્યો. તો સાચું છે અને સમજૂતી છે. એ અને બી બંને સાચા, અને એની સાચી સમજૂતી છે. તો અહીંયા સાચું, એ ઓપ્શન. ક્લિયર? આગળ. કઈ બીમારીમાં વાયુકોષો અને શ્વાસ વાહિકાઓમાં પ્રવાહી એકઠું થાય છે? બરાબર? તો કોની અંદર આવું થતું હતું? આપણે જાણીએ છીએ ન્યુમોનિયાની અંદર પ્રવાહી એકઠું થતું હતું. બરાબર?
તો ન્યુમોનિયા. આ બધા લક્ષણો આપણે ભણી ગયા છીએ ઓલરેડી, આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, હાલ કંઈ ટોપિક નથી ભણવાનો આખો. ક્લિયર? હાથી પગો એ કોના કારણે ફેલાય? તો આપણે જાણીએ ભાઈ કૃમિ દ્વારા ફેલાતો હતો. કોના દ્વારા ફેલાતો હતો? કૃમિ દ્વારા. તો અહીંયા આપેલું છે વાયરસ દ્વારા ના ફેલાય, પ્રજીવ દ્વારા ને જનીનિક ખામી નહીં, તો કૃમિ દ્વારા. આગળ, કઈ માછલીઓ મચ્છરની ઈયળોનો ખોરાક તરીકે ઉપયોગ કરી મચ્છરનું નિયંત્રણ કરે? તો આપણે બેઠી બેઠી લાઈન છે ગેમ્બુસિયા માછલીઓ. બરાબર, તો એ મચ્છરોના ડીંભને ખાઈ જતી માછલી કહેવાય. રસીના ઉપયોગથી કયા રોગનું નિયંત્રણ થઈ શકે? તો ડિફ્થેરિયાનું પણ થઈ શકે, ન્યુમોનિયાનું પણ થઈ શકે, ટીટેનસ એટલે કે ધનુરનું પણ થઈ શકે, તો આપેલ તમામનું થઈ શકે. ક્લિયર? આગળ, જૈવિક રોગકારકોમાં નીચેનાનો સમાવેશ થાય છે કે જેના કારણે રોગ ફેલાય છે, એટલે કે રોગકારકો કયા? વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, કૃમિ, અન્ય સજીવો, બધા જૈવિક રોગકારકોમાં જ આવી ગયા. બરાબર, એના કારણે રોગ ફેલાય છે. ઓકે, ડન. શરીરના કેટલાક ભાગોની એવી સ્થિતિ કે જે તેઓના કાર્યોમાં ખલેલ પહોંચાડે એને શું કહેવાય? તો એને રોગ કહેવાય, ડિઝીઝ કહેવાય. બરાબર, આ એક વ્યાખ્યા છે, આપણે ભણી ગયા હતા શરૂઆતની અંદર જ. ચલો નેક્સ્ટ જોઈએ. શરીરની નિશ્ચિત પેશીની અનિયંત્રિત વૃદ્ધિને કારણે થતો બિનચેપી જીવલેણ રોગ કયો છે? હવે અનિયંત્રિત વૃદ્ધિ, કોષોની અનિયંત્રિત વૃદ્ધિ ક્યારે થાય? તો જ્યારે કોષો કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવાયેલા હોય, એટલે કે સી ઓપ્શન આવશે, કેન્સરગ્રસ્ત કોષો. ચલો આગળ જોઈએ. ચેપી રોગો. હવે ચેપી રોગો ક્યારે? તો આપણને ખ્યાલ છે રોગકારક સજીવોના કારણે થાય. ચેપી રોગો હંમેશા એક પછી એક રોગકારક સજીવોના કારણે થતા હોય, તો આપણે ખબર જ છે, આમાં કોઈ મોટી વાત છે નહીં. કયા રોગકારકો ચેપી રોગોના ફેલાવા માટે જવાબદાર છે? હવે ચેપી રોગો માટે તો બધા જ રોગકારકો આવી શકે, વાયરસ, પ્રજીવ, બેક્ટેરિયા બધા આવી શકે એની અંદર. તો વાયરસ, પ્રજીવ, બેક્ટેરિયા તો આપેલ તમામ. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. શારીરિક અને માનસિક તંદુરસ્તી પ્રાપ્ત કરવા માટે વર્ષોથી શું કરાય છે ભાઈ? તો આપણા ઋષિમુનિઓ પણ આનો ઉલ્લેખ કરેલો છે કે વર્ષોથી યોગ કરવામાં આવે છે. બરાબર, તો શારીરિક અને માનસિક તંદુરસ્તી પ્રાપ્ત કરવા માટે યોગ કરવાની જરૂર છે. રોગ થયો છે તેવું ક્યારે કહેવાય? હવે ક્યારે કહી શકાય કે આપણને રોગ થયો છે? તો જોઈએ, શરીરના વિવિધ અંગો પર ખરાબ અસર થઈ હોય ત્યારે, ચલો હા, ત્યારે પણ કહી શકાય. શરીરના વિવિધ તંત્રના કાર્ય પર ખરાબ અસર થઈ ત્યારે પણ રોગ કહેવાય. વિવિધ રોગના લક્ષણો શરીરમાં દેખાય ત્યારે પણ રોગ કહેવાય. તો આપેલ તમામ અસરો છે કે જ્યારે કહી શકાય કે આપણને રોગ થયો છે. હવે નેક્સ્ટ જોઈએ. સારી તંદુરસ્તીની જાળવણી માટે કઈ બાબત ખૂબ જ અગત્યની છે? તો સંતુલિત આહાર પણ જરૂરી છે. ચલો ભાઈ, સારી વ્યવસ્થા જાળવવા માટે વ્યક્તિગત સ્વચ્છતા પણ જરૂરી છે, નિયમિત કસરત પણ જરૂરી છે. તો આપેલ તમામ આ બધું જ જરૂરી છે અહીંયા. ક્લિયર? ચલો હવે આગળ જોઈએ આપણે કે કોના અપરિપક્વ ફળના ક્ષીરમાંથી અફીણ મળે છે? તો પાપાવેર સોમનીફેરમમાંથી અફીણ મળશે. આપણે અંદર જોઈ ગયા હતા કે આકૃતિ પણ આપેલી હતી, તો પાપાવેર સોમનીફેરમ. ઓકે, આઈ ક્લિયર? ચલો આગળ વાત કરીએ. નેક્સ્ટ, પોપીમાંથી મળતું અફીણ કયા સ્વરૂપે? તો યાદ રાખવાનું, ક્ષીર એટલે કે લેટેક્સ સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય? ક્ષીર એટલે કે લેટેક્સ. રુધિરનું પરિવહન ખાલી જગ્યા દ્વારા શોધાય તો વિલિયમ હાર્વે નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું. યાદ કરો. પછી એક થર્મોમીટરની શોધ દ્વારા પણ એને નક્કી કરીને એક સેન્ટેન્સ આપ્યું હતું, તો વિલિયમ હાર્વે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. હવે નેક્સ્ટ છે, ઘણા પૃષ્ઠવંશીઓ દ્વારા વાયરસ પ્રતિકારક દ્રવ્યો ઉત્પન્ન થાય છે જે વાયરસના બહુગુણનને અટકાવે છે. તે કયા નામે જાણીતા છે? તો એક અહીંયા ફેમસ છે ઇન્ટરફેરોન નામનું પ્રોટીન. બરાબર, ઇન્ટરફેરોન એને અટકાવતું હતું બીજા વાયરસ ચેપગ્રસ્ત થતા, તો ઇન્ટરફેરોન. ચલો આગળ વાત કરીએ. ઇન્ટરફેરોન શાનું નિયંત્રણ કરવા માટે ઉપયોગી છે? તો કેન્સરનું નિયંત્રણ કરવા માટે ઉપયોગી છે ઇન્ટરફેરોન. તો અહીંયા કેન્સર આવશે. ક્લિયર? તો ઇન્ટરફેરોન એક બહુ જોરદાર પ્રોટીન છે જેના કારણે બીજા જે કેન્સરગ્રસ્ત કોષો હતા એ બચી જશે. ચાલો આગળ વાત કરીએ. મેરિજુઆના, ગાંજો અને એલએસડી શું છે? તો એલએસડી, મેરિજુઆના અને ગાંજો એ નશાકારક દ્રવ્યો પણ કહી શકાય, એ ભ્રમણા ઉત્પન્ન કરતા દ્રવ્યો પણ કહી શકાય, અને ઉત્તેજકો પણ કહી શકાય. તો આપેલ તમામ કહી શકાય એને. ક્લિયર? શેમાંથી ત્વરિત રાહત મેળવવા માટે એન્ટીસ્ટેમાઇન અને સ્ટીરોઇડનો ઉપયોગ કરવામાં આવે છે? મેં તમને આગળ જ કીધું, એલર્જી સાથે સંકળાયેલા છે. તો કોની અંદર રાહત મેળવવા માટે? એલર્જી સાથે. તો અહીંયા આપણા 100 MCQ પૂરા થાય છે. આ એક મોસ્ટ આઈએમપી ચેપ્ટર ગણી શકાય બોર્ડની દ્રષ્ટિએ પણ અને નીટની દ્રષ્ટિએ પણ, સાથે સાથે ગુજકેટની દ્રષ્ટિએ પણ. તો બેટા ખાસ સોલ્વ કરજો. તમારા માટે જે હોય છે કરતા હોઈએ છીએ અમે. બરાબર, આપણા અહીંયા 3 ચેપ્ટરના 100 MCQ પૂરા થાય છે. બરાબર, જેમાં આપણે ત્રીજું ચેપ્ટર પણ જોઈ ગયા, માનવમાં પ્રજનન. ત્યારબાદ આપણે પ્રાજનનિક સ્વાસ્થ્ય વિશે પણ માહિતી મેળવી, અને આપણે 8મું ચેપ્ટર માનવ સ્વાસ્થ્ય અને રોગો વિશે માહિતી મેળવી. તો
ભણતા જજો અને સાથે MCQ પ્રેક્ટિસ પણ કરતા જજો. અહીંયા સુધી રાખીએ આપણે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. નમસ્કાર.